વડોદરાના સાવલીમાં આધેડ પર ફાયરિંગનો કેસ, છગન પટેલ પર ફાયરિંગનો આરોપ, ફાર્મ હાઉસની જમીન હડપવા ફાયરિંગનો આરોપ છે. ખેડૂતોને મારી નાખવાની ધમકી અપાતી હોવાનો આરોપ, છગન પટેલ રિવોલ્વર બતાવીને ધમકી આપતો હોવાનો આરોપ છે. અગાઉ કિસાન મોરચાના ઉપપ્રમુખ CK પટેલની ધરપકડ થઈ ચૂકી છે. ધમકી ટાઈમ એક જ આપતા હતા કે હું પૈસા નહીં આપું, અને ઘડી ઘડી બી રિવોલ્વરની ધમકી આપતા હતા કે હું તને ઉડાવી દઈશ, આ કરી દઈશ, નામ કરી, બધું એ રીતના ધમકી આપતા હતા. અને ઘણી ઘણી પોલિટિકલ બી રજૂઆત અમે કરી હતી, તો પણ કંઈ વસ્તુની વસ્તુ નહોતા કરતા. જમીન 87 સાલમાં અમને મળેલી હતી, અને અત્યારે 2017માં એમણે આવીને અમારી જમીન બધી છે ને એક તરફી કરી દીધી અને અમારી પાસે લઈ લીધેલી છે. અમે અંદર એક ફેરા માપણી કરવા ગયા હતા તો અમને એમણે એવું કહ્યું કે તમે અહીંયા આવ્યા કેમ, તમારા દિવાલ પર ફોટા ચડાવીને હાર પાડવાના ઘેર આવશે, એટલે તમને મારી નાખવાની ધમકી એમણે આલેલી છે. એટલે અમને આ જમીનમાં પેસવા દેતા નથી અને અમને અમારી જમીન પાછી મળે રસ્તા સાથે, એ માટે હું અહીંયા અત્યારે કલેક્ટર કચેરીએ DY સાહેબને હું આવેદનપત્ર આપવા માટે અહીંયા આવ્યો છું. અરે એને અમને મળ્યા અને એવું કહ્યું કે આ જમીન મારે રાખવી છે અને અમને ભોળવી કે આ રીતનું કરીને મારું બાણાખત કેન્સલ કરાવી, બાકીના તમને પૈસા હું આપી દઈશ અને આ એક મને તમે બાણાખત કેન્સલ કરી આપો. 10 લાખ રૂપિયા મેં આપેલા છે, એ કરીને કેન્સલ કરાવ્યું. આજ સુધી મારા એ પૈસા એમને આપ્યા નથી. અમે કલેક્ટરમાં બી એ કરી છે, એની ઉપર ફરિયાદ બી કરી છે, છતાં પણ કોઈ અમને એનો કોઈ જવાબ કશો આપ્યો જ નથી.